વર્ષોની તૈયારીઓ કર્યા બાદ હાલ પાદરામાં છેલ્લા 2 દિવસ પહેલા એટલે કે મહાશિવરાત્રીના દિવસે શિવજી કી સવારીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ કે પાદરામાં એક ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ને એમાં પણ હિન્દુ એકતા સંગઠન પાદરા અને એમાં આશીષભાઈ પટેલ, અજય પરમાર સહિતના અનેક કાર્યકર્તાઓ કે જેમને ખૂબ નાનામાં નાની સેવાથી લઈ મોટામાં મોટી સેવા કરી છે। શિવજી કી સવારી યાત્રા પાદરા શહેરના પાદરા નગરના અનેક વિસ્તારોમાં નગરચર્યા નીકળી હતી, જાણે ભગવાન સ્વયંભૂ શિવજી અને માં પાર્વતી સાથે તેઓએ ક્યાંક ને ક્યાંક પાદરા શહેરની પાદરા નગરની નગરચર્યા કરી હોય તે પ્રકારના પરિસ્થિતિ, એ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે વાત કરવામાં આવે તો હિન્દુ એકતા સંગઠન આશીષ પટેલ, અજય પરમાર સહિતના કાર્યકર્તાઓની વર્ષોની મહેનત બાદ પાદરાનું એ સપનું સાકાર થયું અને શિવજી કી યાત્રા, શિવજી કી સવારી યાત્રા પાદરામાં સફળતાપૂર્વક યોજાય। ઠેર ઠેર ચોકે ચોકે ગણેશ મંડળો દ્વારા, અનેક શિવ ભક્તો દ્વારા, અનેક ભાવિક ભક્તો દ્વારા ભગવાન શિવ શંકરની આ પવિત્ર મૂર્તિનું કહી શકાય કે સ્વાગત, સન્માન, ફુલાર વગેરે ખૂબ મજાના ડેકોરેશન અને ખૂબ વધુ ડીજે લગાવી તેમાં માત્ર ને માત્ર ભજન સત્સંગના ગીતો વગાડીને ખૂબ આકર્ષક ભર્યું વાતાવરણ અને ભક્તિભાવ ભર્યું વાતાવરણ પાદરા શહેરમાં યોજાયું હતું ને જેમાં હિન્દુ એકતા સંગઠન આશીષ પટેલ દ્વારા આ પ્રકારના શિવજી કી યાત્રા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું।